અચાનક આપણી ગૌશાળે આજે થયું ઢીસુમ ઢીસુમ ને એમાં વારો આવી ગયો. એક તો રાગીણીનો ને બીજો પ્રેમાનો, પછી ઢીસુમ ઢીસુમ થયું પૂરું, પછી પંખુરીને કર્યો એના નામનો ચાંદલો. જય માતાજી મિત્રો. પાંજરાપોળ ગૌશાળાના વાસોડાના વાડાનો મેં દરવાજો ખોલ્યા, ભેગે તો આ બધા જો વીચક્યા. સિવાય આ બે કિંગ આરામથી બેઠા હતા. આ એક વાસળી પણ આરામથી બેઠી હતી, એટલે મેં કરીને ઊભી કર્યા. ભેગે તમને ખબર પડી કે આની હાલ તો જો કેવી જબરજસ્ત. એ વાડાની અંદર આવેલા સ્પેશિયલ પિંજરાની અંદર હું ગયો ને ત્યાં જતાની સાથે જ મને દેખાણા સાહેબશ્રી કે જે આરામથી બેઠા હતા અને કેવા રૂપારા લાગે. અને બસ થોડી વારની અંદર એ સાહેબશ્રી થઈ ગયા ઊભા ને ઊભા થયા. ભેગે તો એવા દેખાણા, ઓ ભાઈ સાહેબ કિંગ લાગે કિંગ. ખાલી 2 દિવસનો વાસડો. સુંદર વાસડાનો ને સુંદર વાસડીનો બંનેનો જોટો જો કેવો જબરજસ્ત સેમ ટુ સેમ ને. વાસડા જોઈને હું આવી ગયો તો ગૌશાળાની અંદર. તો અહીંયા તો સાફ સફાઈનું કામ ચાલુ હતું. ગૌશાળામાં આજે ગાયો માટે ખૂબ સરસ મજાની મવડી આવી હતી. પાંજરા પર બધું જ કામ ચેક કરી હું આવી ગયો તો આપણી ગૌશાળાએ બધી જ ગાયો ખૂબ આતુરતાથી રાહ જોતી હતી આ ચરાની. તો હું લઈ આવ્યો તરત. પછી મેં બધાને લીલો ચરો નાખ્યો. એમાં મધુ માટે એક પૂરો મેં નીચે નાખ્યો. તો એમાં પવિત્ર અને મેકા પણ ખાવા આવી ગઈ. ચરો નાખવાનું કામ પૂરું કરીને પછી મેં ચેક કરી કોયલને ગઈકાલે ઘણો બધો આરો હતો એટલા માટે ગોરી મેં ખવડાવી હતી. ગોરી ખવડાવી ભેગે તો બધો આરો ઉતરી ગયો નીચો. પછી રુદ્રભાઈ લીધું કંકુ આ વાસળીને એના નામનો ચાંદલો કરવા માટે. એ વાસળીને ચાંદલો કર્યા મોર. આ બંનેને આપણે કરમિયાના ઇન્જેક્શન આપવાના છે ઢીસુમ ઢીસુમ. તો કરી સંપૂર્ણ તૈયારી. અને સૌ પ્રથમ વારો લીધો રાગીણીનો. રાગીણીને બરાબર પકડીને આપ્યું ને ઢીસુમ કરમિયા વારું. અને હવે વારો હતો પ્રેમાનો. પ્રેમા છે મોટી એટલે એમ પકડાઈને એટલે થોડીક મહેનત કરીને પછી પકડીને પછી એને આપ્યું ઢીસુમ. અને હવે તૈયાર હતા રુદ્રભાઈ નવા સભ્યને ચાંદલો કરવા માટે. તો રુદ્રભાઈ આપણી ગૌશાળાના નવા સભ્ય કે જેનું નામ આપણે રાખ્યું પંખુરી, કે જેને એના નામનો ચાંદલો કર્યો. વાસળીને ચાંદલો કર્યા બાદ પોતે ચાંદલો કરી લીધો. હવે તમે જુઓ આપણી પંખુરી આ ચાંદલાની અંદર કેવી સુંદર લાગે. તો ભલે મિત્રો હવે આજનો દિવસ પૂરો, આજનો વ્લોગ પૂરો. તમે લાઈક કોમેન્ટ શેર કરવાનું ના ભૂલતા.